સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અને 9 મહિનાથી નાસ્તો ફરતો પોક્સોનો આરોપી મોરબીથી ઝડપાયો અને સગીરાને મુક્ત કરાવાઈ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ ભદોરિયાની સૂચના અને થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ઘડરિયાના માર્ગદર્શન હેઠળ થાનગઢ સર્વેલન્સ પોલીસ ટીમે એક મોટી સફળતા મેળવી છે। થાનગઢના જગદંબા ધાર વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ઘડરિયા સહિત હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ, દિલીપભાઈ તેમજ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ, ભવાનભાઈ, અભયરાજસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ટીનુબા જોડાયા હતા।